સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય તે પહેલા અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં રાજકારણ ગરમાયું છે. હાલમાં તેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ચર્ચાના કેન્દ્રમાં છે. ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે રાજ્યની ભાજપ સરકારના વિવિધ પ્રોજેક્ટ મુદ્દે રણસીંગું ફૂંક્યું છે. વાંસદા તાલુકામાં ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર કોઈપણ સર્વે નહીં કરવા અનંત પટેલે માગણી કરી છે. તેમ છતાં ખોટા સર્વે કરવામાં આવશે તો વાંસદામાં પણ પાડલિયાવાળી કરવાની અનંત પટેલે ચીમકી ઉચ્ચારી છે. તેના કારણે હાલમાં વાંસદા તાલુકાનું રાજકારણ ગરમાયું છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. વાંસદા તાલુકામાં જે ગેરકાયદેસર રીતે એજન્સીઓ આવીને જે સર્વે કરે છે એ સર્વેના વિરોધમાં વાંસદાના તાલુકા મેજિસ્ટ્રેટ એટલે મામલતદારને ચેતવણી આપીએ છીએ કે જો ગેરકાયદેસર રીતે અમારા ગામમાં પ્રવેશ કરીને અમારી જળજંગલ જમીન લૂંટવાની કોશિશ કરશે તો હવે અમે શાંત બેસવાના નથી, અમે પાડલિયાવાળી કરવામાં ગભરાવાના પણ નથી. આ દેશ સંવિધાનથી ચાલે છે અને સંવિધાનમાં આપણને પ્રાવધાન આપ્યા છે કે આપણે પેસા એક્ટ 96, પેસા એક્ટ 2017 અને જમીન સંપાદનનો કાયદો 2013 મુજબ આપણા ગામમાં કોઈ પ્રોજેક્ટ આવતું હોય, આપણા ગામમાં કોઈ નવી યોજના આવતી હોય, આપણા ગામમાં 66 કેવીએ કોઈ મોટું જમીન લેવી હોય, આપણા ગામમાં કોઈ પણ રીતે જમીન માંગવી હોય, એ સરકારે માંગવી હોય કે કોઈ પ્રોજેક્ટ માટે માંગવી હોય, એના માટે પેસા એક્ટ મુજબની ગ્રામસભામાં કાયદો આપ ચર્ચા કરીને પૂર્વ મંજૂરી લેવી પડે. જ્યારે ગ્રામસભા હોય ત્યારે તમામ ગામના લોકો પાસે એ એજન્સી આવીને માંગણી કરે કે અમારી આ જગ્યાએ ડેમ બનાવવાના છે, રસ્તો બનાવવાના છે, હાઈ સ્પીડ કોરિડોર બનાવવાના છે, પાવર પ્રોજેક્ટ માટે જગ્યા જોઈએ છે, ગુડ્સ ટ્રેન માટે જગ્યા જોઈએ છે, તો એ જગ્યા માટે પૂર્વ મંજૂરી લેવી પડે. અને એ પૂર્વ મંજૂરી ના લે તો આપણે ભારતમાલા પ્રોજેક્ટને અટકાવેલો છે. અટકાવ્યો છે ને આપણે 7/12 નંબર 6 ની એન્ટ્રી કાચી પાડેલી હતી. એ કાચી એન્ટ્રી આપણે કેન્સલ કરાવી છે અને રોડ પર કેન્સલ કરાવ્યો. આ ચોર, ટુચ્ચી, ગુંગી, બેરી સરકાર છે એટલે કોઈ પણ હિસાબે અને કોઈ પણ ભોગે એના પર ભરોસો કરવાનો અને જે પોલીસ વાળાએ કેસ કર્યો હોય કે ફરિયાદ કરી હોય પોલીસમાં તો આપણે એ એજન્સીના વિરોધમાં એટ્રોસિટીની એક્ટની ફરિયાદ કરવી પડે. કરવાનું ને કોઈ એક જણે નથી કરવાની, ગામના 100 જણા જઈને ફરિયાદ કરો. એટ્રોસિટીની મારી ફરિયાદ લેવું આપણે બધાએ જવાનું છે. જે દિવસે પોલીસ વાળા જવાબ લેવા આવે કે તમને બોલાવે ત્યારે એક જણે જવાનું નથી, આપણે બધાએ પોલીસ સ્ટેશનમાં જઈને જવાબ આપવાનો છે ને. અત્યારે હાઈ સ્પીડ કોરિડોરની પણ વાત ચાલે છે, પાવર ગ્રીડ પ્રોજેક્ટની બી વાત ચાલે છે અને ગુડ્સ ટ્રેનની પણ વાત ચાલે છે. જુદી જુદી રીતે સંપાદન કરવાની વાત ચાલે છે. આપણે કોઈ પણ પ્રકારનું સંપાદન કરવાના નથી, કોઈ પણ પ્રકારની એક ઈંચ જમીન આપવાના, કોઈ પણ રીતે એક ટીપું પાણી ઉદ્યોગોને આપવાના, આપણે એક ઘન ફૂટ પણ લાકડું કોઈને આપવાના નથી. અને જો કોઈ દાદાગીરીથી આવે તો હવે તમને કહેવાની જરૂર નથી. આપણે હું કરવા તમે બધા સમજી ગયા ને. કોઈ કૂતરું આપણા ઘરમાં અડકાયેલું ઘૂસી જાય તેને શું કરવાનું? આવા એજન્સી વાળાએ અડકાયેલા કૂતરાને ગામમાં ઘૂસવા દેવાનું. હવે આપણે શાંતિથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના છે.
રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવાના છે. મામલતદાર શ્રી એનો આપણને જવાબ આપશે.